નમસ્કાર, હું પ્રવીણ વિડંબણા। ત્રણ તસવીર આજે દેશભરમાં ખૂબ ચર્ચાનો વિષય રહી। આ ત્રણ તસવીર પર જ આજે અમે ચર્ચા કરીશું। ચર્ચા નહીં કરીએ, પરંતુ વર્તમાન સ્થિતિનું જે પ્રતિબિંબ છે, જે લોકશાહીની ચોથી જાગીરનું કામ છે કે પ્રજા સમક્ષ મૂકવું, જે તે સત્તામાં છે તેના સમક્ષ મૂકવું એ જરૂરી છે। ત્રણ તસવીરથી શરૂઆત કરીએ। એક તરફ ભારતે ચંદ્રયાન 3નું સફળ લોન્ચિંગ કર્યું। હવે વધુ એક ઇતિહાસ રચવા માટે સજ્જ છે। ઇસરોને સલામ છે, તમામે વૈજ્ઞાનિકોને સલામ છે। વર્ષોની મહેનત બાદ આજે એક એવી ઘડી ફરીથી વિશ્વની નજર ભારત પર છે। બીજી તસવીર ફ્રાન્સની। ફ્રાન્સમાં બેસ્ટિલ ડે પરેડમાં પીએમ મોદી મુખ્ય અતિથિ બન્યા। ભારતનું દમખમ દેખાયું અને વિશ્વએ પણ આની નોંધ લીધી। પહેલી અને ત્રીજી તસવીરની વિશ્વએ નોંધ લીધી તો વચ્ચેની તસવીર કઈ રીતે ચૂકાઈ જાય? જેવી તેવી જગ્યા નથી, રાજધાની દિલ્હી છે જે ડૂબી રહી છે। અને એવું નથી કે માત્ર રાજધાની દિલ્હીની વાત હોય, પરંતુ આ તસવીરની પણ વિશ્વએ નોંધ લીધી। પીએમ મોદીએ ઇસરોના તમામ વૈજ્ઞાનિકોને અભિનંદન આપ્યા, સાથે સાથે જ ખબર અંતર પણ પૂછ્યા કે દિલ્હીમાં શું સ્થિતિ છે। માત્ર લ્યુટન્સ દિલ્હી આ શબ્દનો ઉલ્લેખ થાય। ઘણી વખતે આપણે એમ કહીએ કે આટલા ટેક્સના પૈસા ભરીએ છીએ, છતાં પણ રોડ રસ્તા એવા ચકાચક નથી મળતા કે જે ઘણા વારોમાં ખડકાયેલા મંત્રીશ્રીઓના બંગલામાં સુવિધા હોય છે અથવા તો ત્યાંના રસ્તા હોય છે। પણ આ તસવીર ઘણું બધું કહી જાય છે। 4-5 દિવસથી દિલ્હીમાં વરસાદ નથી, પરંતુ યમુના નદીનું જળસ્તર રેકોર્ડ બ્રેક સ્તરે છે। ઘણા વર્ષો બાદ આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે। લાલ કિલ્લા સુધીના વિસ્તાર પાણીમાં ડૂબશે। પાણી રાજઘાટ સુધી પણ પહોંચ્યું। મહત્વના વિસ્તારો પાણીમાં ગરકાવશે। ડ્રોનથી આકાશી દ્રશ્યો પણ અલગ અલગ વિસ્તારોના તમે જોઈ રહ્યા છો। તો આ નોંધ પણ વિશ્વ લઈ રહ્યું છે। ચિંતા જેવી બાબત એ છે કે આપણે ગ્લોબલાઇઝેશનના જમાનામાં જો ચાંદ પર પહોંચી શકતા હોય તો પછી આજથી 4500 વર્ષ પહેલા સિંધુ ખીણની સંસ્કૃતિ જે વિશ્વ સમક્ષ એક ઉદાહરણ પૂરું પાડે છે। શાનદાર ડ્રેનેજ સિસ્ટમ, અમદાવાદથી પણ બહુ દૂર જવાની જરૂર નથી, લોથલ છે જ। સિંધુની સભ્યતા અને નદી કિનારે વસેલી આપણી સભ્યતા જેમ જેમ આગળ વધી, પરંતુ મહાનગરોની આ હાલત હોય, એ બેંગલુરુ હોય, મુંબઈ હોય કે અન્ય મહાનગરો, એવું નથી માત્ર દિલ્હીની વાત છે। પણ દર વખતે દર ચોમાસે આ દ્રશ્યો, એવું નથી કે બાકીના દેશોમાં દ્રશ્યો નથી હોતા, પરંતુ બહુ ઓછા હોય છે। એવી કોઈ ભયાનક ઘટના બને ત્યારે પાણી એ રીતે રસ્તા ઉપર આપણને જોવા મળે, જે બહુ ઓછું બને છે, પણ વાર તહેવારે આપણે જોવા મળી જાય। અમદાવાદમાં પણ જોવા મળી જાય છે। તો આ તસવીર ઘણું બધું કહી જાય છે। અને આ તસવીરમાં જ એ સવાલ પણ છુપાયો છે કે જો 2021ની જ વાત કરીએ, પૂરથી ભારતને 26,000 કરોડનું નુકસાન થયું। હજુ ઉત્તરાખંડ, હિમાચલની તો વાત નથી કરી રહ્યા, પંજાબની વાત નથી કરી રહ્યા, પરંતુ આ ત્રણ તસવીર ઘણું બધું કહી જાય છે। જનતા પણ સમજી રહી છે। બે ગૌરવપૂર્ણ ક્ષણ અને વચ્ચેની જે ક્ષણ છે તે ગંભીર સવાલ કરે છે કે આટલો વિકાસ થયો, તો આ વિકાસની વ્યાખ્યા આપણે કઈ તરફ લઈ જઈ રહ્યા છે? ચર્ચામાં ત્રણ ખાસ મહેમાન આપણી સાથે જોડાશે। ડોક્ટર હરિ દેસાઈ સ્ટુડિયોમાં મારી સાથે જોડાશે। વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક આલોક ભદૌરિયાજી આપણી સાથે જોડાશે। વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક, સાથે જ તાહેર ટીનવાલા પણ જોડાશે, જે સ્ટ્રક્ચરલ એન્જિનિયર છે અને અગાઉ પણ ડિબેટમાં જોડાઈ ચૂક્યા છે। ત્રણેયનું સ્વાગત છે। ડોક્ટર હરિ દેસાઈ, આપથી શરૂઆત કરીએ। ત્રણ તસવીર છે, રાજધાની પાણી પાણી છે, અને ત્રણેય તસવીર આજે દેશભરમાં અને સાથે સાથે દુનિયાભરે જોઈ। બે તસવીર ગૌરવપૂર્ણ, પણ વચ્ચેની જે તસવીર છે એ એટલા સવાલો ઉભા કરે છે કે જો રાજધાનીની આ હાલત હોય, એમાં પણ કેન્દ્ર સરકાર અને કેન્દ્રના વટહુકમ બાબતે ચલો આમ આદમી પાર્ટી સરકાર એ લડે છે, હરિયાણા સાથે દિલ્હીની સરકાર લડે છે, અને જનતા પાણીમાં, ટેક્સના પૈસા પાણીમાં। એટલે બે સિદ્ધિઓ સાથે આ વિશે, આ મુદ્દા પર એટલું વેઇટેજ નથી અપાતું, અથવા તો આ તસવીર, આ બંને જે ગૌરવપૂર્ણ તસવીર છે એની સાથે નથી મુકાતી। શું માનો છો કે વર્તમાન સ્થિતિ કંઈક આ પ્રકારની? પ્રવીણ, વિકાસની વ્યાખ્યા શું એ બહુ મહત્વની વાત છે। અને આપણે ત્યાં આપણે બહુ સરસ સિંધુ સંસ્કૃતિનો ઉલ્લેખ કર્યો પ્રારંભમાં જ। આપણે ત્યાં વિશ્વેશ્વરૈયા જેવા વિશ્વખ્યાત ઇજનેર પણ પાક્યા। હજુ ગઈકાલની જ વાત કહીએ તો થાય।
આપણે છે ને આટલા બધા ડેમ પણ સરસ રીતે બાંધ્યા છે, બધી વ્યવસ્થા થઈ રહી છે. આપણા રાજકીય શાસકો, ખાસ કરીને પાલિકાના શાસકો, સરકારના જે મંત્રીઓ અથવા તો પ્રતિનિધિ મંડળો એ વિદેશ જઈને ત્યાંની વ્યવસ્થા જુએ છે. ન્યુયોર્કમાં તમે જો પસાર થતા હો તો એક સાથે આપણે ત્યાં જેમ એક પેલા ગટરનું કામ પૂરું થાય એટલે પછી છે ને ટેલિફોનનું કામ ચાલુ થાય એટલે બીજું કંઈક કામ ચાલુ થાય, એટલે કે ખોદમ ખોદ આપણે ત્યાં ચાલે છે. ત્યારે ન્યુયોર્કની અંદર તમે જુઓ છો કે એની અંદર એ બધી વ્યવસ્થા એક સાથે થઈ રહી છે. તો આપણે ત્યાં એ કેમ ન થઈ શકે એ, અને આ પાણીનો નિકાલ કેમ ન થઈ શકે એ બાબત. જૂના અમદાવાદની આપણે વાત કરીએ તો વસ્તી ઉપર ભારણ વધ્યું, પણ છતાંય જૂનું અમદાવાદ જે છે એમાંથી જ અને પાણીનો નિકાલ જે રીતે થઈ રહ્યો છે, અને નવા અમદાવાદમાં જે રીતે પાણી ભરાઈ રહ્યા છે એ આપણે જોઈએ છીએ. એટલે વિકાસ એટલે ખાલી ઇમારતો બાંધી દેવી, વિકાસ એટલે માત્ર છે ને પુલ બાંધી દેવા, આ છે ને આ ભ્રમણામાંથી આપણે બહાર આવી જવું જોઈએ. પણ તમે બીજા ઉલ્લેખ કર્યા એ બહુ જ મહત્વના છે. ઈસરો આપણે ત્યાં છેલ્લા કેટલાય દાયકાઓથી બહુ અદ્ભુત કામ કરે છે ત્યાંના વૈજ્ઞાનિકો, અને એમને આજે ચંદ્રયાન 3 બદલ અભિનંદન પણ આપવા જોઈએ, શુભેચ્છા પણ આપવી જોઈએ. અને એમાં કોઈ રાજકારણ ન હોવું જોઈએ. હું એમ માનું છું કે આ કુદરતી આફતોમાં પણ રાજકારણ ન હોવું જોઈએ, પરંતુ બધાએ મળીને એનું આયોજન એ રીતે કરવું જોઈએ કે આપણે છે ને એક વિકસિત દેશ તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે, અને આપણે પાછા ફ્રાન્સમાં જઈને ત્યાંના મહેમાન થઈ રહ્યા છે માનનીય વડાપ્રધાન, એ પણ છે ને એક ગૌરવની વાત છે. પરંતુ એ જ ફ્રાન્સમાં, એ જ ફ્રાન્સ થકી ત્યાંની યુરોપિયન પાર્લામેન્ટમાં જે 27 દેશો છે, ફ્રાન્સમાં જ જેની સંસદ છે, ત્યાં જે ઠરાવ પસાર થઈ રહ્યો છે ભારતનું નાક કાપે છે. મણિપુરના હિંસાચારના સંદર્ભમાં, લઘુમતીઓની અસુરક્ષાના સંદર્ભમાં. એટલે અને આપણા માનનીય વડાપ્રધાન એના વિશે શબ્દ બોલતા નથી. એટલે ત્યાં ગૌરવ બરાબર છે. ઈસરો એક આખી જુદી જ વાત છે, અપોલિટિકલ છે. પરંતુ મને લાગે છે આયોજનનો અભાવ છે. અને જે આપે જે ઉત્તરાખંડ કે હિમાચલ પ્રદેશ કે એની જે વાત કરી, ત્યાં જે પૂર આવે છે એમાં ઇરરિસ્પેક્ટિવ ઓફ એની પોલિટિકલ પાર્ટી, ભારતીય જનતા પાર્ટી સત્તામાં હોય કે કોંગ્રેસ સત્તામાં હોય, બધાએ ત્યાં ગેરકાયદે હોટેલોના બાંધકામ કર્યા છે જે રીતે, અને જે રીતે હિમાલય બરફ ઓગળી રહ્યો છે, ત્યાં જે રીતે તિરાડો પડી રહી છે જમીનમાં, એ આપણે જોઈએ છીએ. ત્યારે મને લાગે છે કે આવા દ્રશ્યો આપણને દિલ્હીમાં પણ દેખાય. દિલ્હી તો કેટલું આયોજન વાળું દિલ્હી હતું, એને આપણે જેને બરબાદ કરી મૂક્યો છે. એટલે હું માનું છું કે આ આયોજનનો અભાવ છે. શાસકો અને પ્રશાસકો એ બધાએ આને સામૂહિક રીતે આના માટે પ્રયાસો કરવા જોઈએ. સંજયસિંહની હું આજે પ્રેસ કોન્ફરન્સ સાંભળી રહ્યો હતો, એ રાજકીય નિવેદનો કરી રહ્યા હતા. મને લાગે છે આમાં રાજકારણ ન હોવું જોઈએ, કારણ કે ભારતીય જનતા પાર્ટીને દિલ્હી પ્રત્યે દુર્ભાવ છે એટલા માટે આ થઈ રહ્યું છે એવું જયારે કે, તો મને જરા હાસ્યાસ્પદ લાગે છે કે આવા એક આમ આદમી પાર્ટીના નેતા આવું નિવેદન કરે, એ જરા શરમજનક લાગે છે, કારણ કે આમાં કોઈ રાજકારણ ન હોવું જોઈએ. ओके, टू दी पॉइंट बात, भदौरिया सर चांद पर पहुंच गए, गौरवपूर्ण क्षण. हम सैल्यूट करते हैं उन सभी साइंटिस्ट को. इतनी सालों की मेहनत बाद आज दुनिया की नजरें भारत पर है. दूसरी बात, फ्रांस में भी दमखम दिखा, लेकिन फ्लड में पॉलिटिक्स, आज दिल्ली डूबी हुई है और यही कुछ हाल देश के अन्य महानगरों की भी होते हैं जब मॉनसून होता है. तो हम विकास की किस परिभाषा में जी रहे हैं? जो उपलब्धियां है उसको हमें सलाम करना चाहिए, लेकिन ये तस्वीरें भी है जो राजधानी की है, जो काफी गंभीर सवाल खड़े करती है और उस पर पॉलिटिक्स हो रही है. धन्यवाद प्रवीण जी. बात यह नहीं है कि सवाल खड़े कर रही है, बात यह है कि जवाबदेह कौन. मैं आमतौर पे ये कह कि सामान्य तौर पे ये समझा जाता है कि वो राजनीतिक पार्टियां जिम्मेदार, आम आदमी पार्टी जिम्मेदार है, जिसकी सरकार है, 15 साल तक नगर निगम में भारतीय जनता पार्टी रही है, वो जिम्मेदार है, उससे पहले कांग्रेस रही है, वो जिम्मेदार है.
क्या आप बताइए, इस प्रक्रिया में कभी किसी नौकरशाह की बात होती है? नौकरशाह तो हर जगह हेड होता है, वो डीडीए का हेड होता है। मास्टर प्लान दिल्ली का बनता है तो वो उसका हेड कौन होता है? आईएएस होता है। क्या आईएएस की जवाबदेही कहीं तय होती है? नहीं होती है। क्यों नहीं तय होती है? यही सबसे इंपॉर्टेंट चीज है। अब देखिए, बहुत महत्वपूर्ण चीज है। अगर आप, सबसे बड़ी चीज है कि स्टोन ड्रेनेज प्लान वो कहाँ है, कब बना, कब लागू हुआ कि नहीं हुआ? अभी एक आईआईटी दिल्ली ने एक बनाया था 2011 में, ड्रेनेज प्लान बनाया था। उसको 2020 में आम आदमी पार्टी की सरकार, मैं आम आदमी पार्टी की सरकार की मैं बात नहीं करना चाहता, मैं चाहता हूं कि किसी की भी, कि सवाल है कि ड्रेनेज प्लान होना चाहिए। सवाल है कि अब अगर ड्रेनेज प्लान में, इत्तेफाक की बात है कि आम आदमी पार्टी सरकार थी, उसने इस प्लान को डंप कर दिया। क्यों डंप कर दिया? वजह, क्योंकि वो इम्प्लीमेंटेबल नहीं था। उसमें ऐसी शर्तें थी, उसमें ऐसी चीजें बताई गई थी जो इम्प्लीमेंट करना मुमकिन नहीं था। ठीक है, नहीं मुमकिन था, तो आपने क्या किया? क्या आपने प्लान बी दिया? क्या आपने प्लान बी के लिए किसी आईआईटी या किसी को जिम्मेदार बनाया? क्या उनको ये काम सौंपा? नहीं सौंपा। तो अब सवाल ये है कि अब किस पार्टी को दोष देंगे? आम आदमी पार्टी को दोष देंगे, कांग्रेस को दोष देंगे, भाजपा भारतीय जनता पार्टी को दोष देंगे? मैं कह रहा हूं कि यहाँ पर हमको मूलभूत एक समस्या लानी चाहिए कि क्या मास्टर प्लान में हम लोगों को स्टोन का जो वाटर होता है, जो अचानक से जो आता है, स्टोन आता है, स्टोन वाटर के निकासी के लिए क्या कोई व्यवस्था बनाई जाती है? क्या वो मास्टर प्लान का अभिन्न अंग होता है या नहीं होता है? ये सवाल सबसे महत्वपूर्ण चीज है। और दूसरी बात, मैं एक चीज आपको ये बताना चाहूंगा प्रवीण जी, थोड़ा सा मैं आपका समय लूंगा, बस केवल 2 मिनट, 1 मिनट और। मैं एक बार गया था वर्ल्ड सिटी समिट की कवरेज में गया, वो सिंगापुर। तो उस समय एक बड़े अखबार को मैं रिप्रेजेंट कर रहा था, मैं वहां पर कंसल्टिंग एडिटर था। तो मैं जब गया तो वहां पर मास्टर प्लान को लेते हुए बड़ी व्यापक चर्चा हो रही थी। उसने कहा कि मास्टर प्लान वो बनाते तो बड़े लंबे समय के लिए, लेकिन हर 5 साल के बाद रिव्यू करते हैं कि उसमें जो जो मौजूदा जो जरूरतें हैं, जो नई जो चीजें, जो समस्याएं आ रही हैं, उनको दूर करने के लिए जो भी शॉर्ट कमिंग से, जो भी कमियां हैं, उसको दूर करने के लिए क्या क्या स्टेप उठाए जाए। तो 5 साल के बाद उसका एक वो रिव्यू होता है। हमारे यहाँ क्या होता है? क्या जो होता है तो क्या उस पर कोई गंभीरता से अमल होता है? नहीं होता है। दूसरी बात, एक सबसे बड़ा पहलू यह है कि हम हमेशा नदी को लेकर के ये कहते हैं कि भाई नदियों का फैलाव आ गया, बाढ़ आ गई, हम क्या कर रहे हैं, इतनी व्यवस्था नहीं। हम एक तरफ, एक सेकंड के लिए, कुछ समय के लिए हम स्टॉर्म वाटर का जो ड्रेनेज सिस्टम है उसको थोड़ा सा हम किनारे रखते हैं। हम ये बात करते हैं कि नदियां बाढ़ आ गई, हम क्या करें? नौकरशाही का बिल्कुल यही तरीका। नौकरशाही दोनों हाथों से लूटना चाहती है। पहला, स्टॉर्म आ गई तो लूटना चाहती है। स्टॉर्म के लिए, उसके निपटने के लिए जो एक्शन, जो प्लान बनाया जाता है, उसके इम्प्लीमेंटेशन के लिए वहां लूट खसोट चालू हो जाती है। तो हर चीज में तो उसको फायदा ही है। मैं तो ये कहूंगा कि फायदा है। अब यहाँ पे एक चीज, नदियां बह रही है, भाई नदियां तो रिक्लेम कर रही हैं। 2013 में जब केदारनाथ में जब वो आई थी, तो बाढ़ आई थी, तो वहां पर तमाम होटल और तमाम वहां पर बस्तियां बसा दी गई थी, घर बना दिए गए थे। वो किसके थे? वो नदियों के पार्ट में थे। तो नदियां ने तो अपनी जगह रिक्लेम करी। तो इसमें क्या थे? तो जिम्मेदार कौन है? जिम्मेदार है माफिया, जिम्मेदार है नेता, जिम्मेदार है नौकरशाह। क्या आप ये बताइए कि जहां पर ये जो नदियों के जो कैचमेंट एरिया पे जो ये अतिक्रमण होता है, जो बस्तियां बनाई जाती हैं, क्या उसके लिए किसी को जिम्मेदार ठहराया गया? क्या किसी आईएएस पे, एक भी आईएएस पे कार्रवाई हुई है? जरा आपको ये बता दीजिए। मेरी जानकारी में तो नहीं है भैया, हो सकता है कि मेरे पास पुख्ता जानकारी नहीं हो, लेकिन आप ये बताइए कि जो ये नदियों के एम्बैंकमेंट में, कैचमेंट पे जो ये अतिक्रमण हुआ है, जो बस्तियां बसाई गई हैं माफिया नेताओं और अधिकारियों के गठजोड़ से, क्या किसी अधिकारी के ऊपर कार्रवाई हुई है? नहीं हुई है। तो अब सवाल है, मैं चाहता हूँ ये देखिए, समस्या तो रहेगी, लेकिन अब मुख्य मैं जिम्मेदारी आम आदमी के ऊपर डालता हूँ। आम आदमी मतलब आम आदमी पार्टी के ऊपर नहीं डालता हूँ, आम आदमी, एक कॉमन मैन के ऊपर डालता हूँ। कॉमन मैन को खड़े होकर पूछना पड़ेगा, ये बाढ़ आई है तो इससे निपटने के लिए क्या किया? क्या आपने डीसिल्टिंग के लिए कोई कदम उठाए? और डीसिल्टिंग कितने सेंटीमीटर होती है? क्या 1 सेंटीमीटर होती है? क्या 2 सेंटीमीटर होती है? या क्या 3 सेंटीमीटर होती है? कितने सेंटीमीटर आप डीसिल्टिंग करते हैं? और दूसरी बात, इसका ठेका आप कब छोड़ते हैं? क्या मई के अब लास्ट में छोड़ते हैं? क्या आपको ये नहीं पता कि ये पहले से होने वाला है? क्या मार्च में आप होमवर्क करके क्यों नहीं रख सकते हैं कि जैसी
2 और 5 अप्रैल आएगी, आप उसका टेंडर दे दें, क्यों नहीं आप ये कर पाते हैं? इसके लिए जवाबदेह कौन है? ये दूसरी बात, सही बात बोली सर, क्योंकि हर अहमदाबाद से लेके सभी महानगरों की ऐसी हालत है कि करोड़ रुपए खर्च हो जाते हैं, लेकिन नौकरशाह आजकल जो सरकार चलाते हैं कोई भी पॉलिटिकल पार्टी की, आजकल तो कुछ जेल में भी है, लेकिन उसके पीछे भी शाह लगता है। શાહેર ટીનવાલાજી, જે ભદોરિયા સાહેબે વાત કરી, સિંધુ ખંડની સંસ્કૃતિનું આપણે ઉદાહરણ આપીએ છીએ, પણ 4500 વર્ષ બાદ ગ્લોબલાઇઝેશનના જમાનામાં જ્યારે આપણે વિશ્વગુરુ તરફ દગ માંડી રહ્યા છીએ, આપણે વિશ્વગુરુ બનશે, આપણને પણ ખુશી છે, પણ આપણે હજી ગટર વ્યવસ્થા સમજવામાં જ પડ્યા છીએ, અથવા તો ગટર વ્યવસ્થા આપણો ભૂતકાળ આટલો સુવર્ણ છે, અત્યારે બદતર કેમ? આ દરેક શહેરોની હાલત છે. સર, આપના તરફથી અનમ્યુટ કરશો તો અમે સાંભળી શકીએ. તાહિરભાઈ, આપ અનમ્યુટ કરશો તો અમે તમને સાંભળી શકીએ. અવાજ પહોંચી રહ્યો છે તાહિરભાઈ? અનમ્યુટ કરશો આપના તરફથી તાહિરભાઈ તો અમે તમને સાંભળી શકીએ. ડોક્ટર હરિ દેસાઈ, ફ્રાન્સની ચર્ચા છે ઘણી બધી. ફ્રાન્સની ચર્ચા વચ્ચે હવે સવાલ એ છે, હમણાં જે 50,000 કરોડ રફાલ, આ બધી જ વસ્તુઓનું ચર્ચા થશે. 50,000 કરોડ ખર્ચીએ છીએ. મેં સિમ્પલ એક આંકડો આપ્યો 2021 નો, 26,000 કરોડની આસપાસ પૂરના કારણે નુકસાન થયું. હેડલાઇન બને છે, 15, 20, 30 દિવસમાં ભૂલાઈ જાય છે. વધુ એક આંકડો આવે છે હેડલાઇન માટે કે કેટલાના આપણે રફાલ ખરીદીએ છીએ. એટલે આ મુદ્દાઓ છે જે ચર્ચામાં છે. અને સામે વિકાસ, પણ વિકાસની પરિભાષા કેટલી ટકાઉ છે, અથવા તો ટકાઉ વિકાસ, જેના સામે પણ શું આ દ્રશ્યો સવાલ નથી ઉઠાવી રહ્યા? નહીં, ભદોરિયાજીએ જે વાત કરી છે મને લાગે છે એમાં હું થોડીક પાદપૂર્તિ કરું. હું એમની સાથે સંમત છું. અને આપણે કોને દોષ આપીએ છીએ? કોઈ જે જવાબદારો છે, જવાબદાર. અને બીજું, હું એ બાબત સાથે એકદમ સંમત નથી થતો કે સામાન્ય પ્રજા કે કોમન મેન છે ને એ આના માટે જવાબદાર છે. કોમન મેન તો બિચારો ત્રસ્ત છે, કારણ કે સામે માફિયાઓ છે. બીજું કે જે લોકો બડુકા છે એ લોકો અધિકારીઓ સાથે મળીને, રાજનેતાઓ સાથે મળીને જે રીતે આ ખેલ કરી રહ્યા છે, એટલે એમાં સામાન્ય માણસ બોલવા જાય તો પણ છે ને એની હાલત ખરાબ છે. મુશ્કેલી આ છે. હું એક સાદું ઉદાહરણ આપું, મારા ગામનું ઉદાહરણ આપું. ખેરારુમાંથી રૂપેણ નદી પસાર થાય છે. અમે રૂપેણને વહેતી જોઈ છે, પણ આજે છે ને રૂપેણના પટમાં મકાનો જોઉં છું. આ મકાનો બંધાયા કઈ રીતે? એના માટે જવાબદાર કોણ? જવાબદાર બધા જ લોકો છે ને. અધિકારીઓ પણ છે, રાજનેતાઓ પણ છે, બાંધનારાઓ પણ છે. જો નદીના પટમાં મકાનો બંધાઈ જતા હોય, નદી છે ને લુપ્ત થઈ જતી હોય, અને પછી ધારો કે આવું પૂર આવે, ત્યારે પૂર તો છે ને વિનાશ સર્જવાનું જ છે ને. આ તમે મેટ્રોની જ વાત કેમ કરો છો? આ નગરોની વાત પણ એ જ અવસ્થામાં છે. એટલે અને બીજું, આપણી ગટરોનું કામ છે ને મને લાગે છે કોર્પોરેશન ત્યારે જ શરૂ કરે છે, કારણ કે એમાં છે ને એક શબ્દ પ્રયોગ આવે છે કોર્પોરેશનની અંદર. પેલું જે બજેટ મંજૂર થાય અથવા કોન્ટ્રાક્ટ અપાય પછી એસ્કેલેશન હોય. જલ્દી કામ પૂરું કરો એટલે તમને છે ને વધારે નાણાં મળે. અને બીજું, અમદાવાદની અંદર ગટરો ખોદવાનું કામ, રસ્તાઓ ખોદવાનું કામ એ માથે છે ને ચોમાસું હોય ત્યારે જ કેમ થાય છે? ભૂવા કેમ પડે છે? આ છે ને બહુ સ્પષ્ટ. ચોમાસે બોર પણ કરે છે, એક નવું દ્રશ્ય અમદાવાદ. એક્ઝેક્ટલી. એટલા માટે જવાબદારો સામે. અને બીજું, બધું જ જો અદાલતો તરફ આપણે જો નાખવાના હોઈએ તો અદાલતોની મર્યાદાઓ છે. અદાલત આદેશ આપશે, પણ અલ્ટિમેટલી એનો અમલ તો છે ને આ જ બ્યુરોક્રેટ અને આ જ પોલિટિશિયને કરવાનો છે. આ જ સરકાર અથવા તો પાલિકાએ કરવાનો છે, મહાપાલિકાએ. બ્યુરોક્રેસી એટલી હાવી છે ડોક્ટર હરિ દેસાઈ, એક મુદ્દો એ ઉઠે છે. સ્વાભાવિક છે. સરકાર, અધિકારીઓ, બાબુરાજ બહુ છૂપવું નથી. નહીં, એનું કારણ છે કે જ્યારે રાજનેતાઓ નબળા હોય, જ્યારે રાજનેતાઓને સમજણ ન પડતી હોય, બજેટની અંદર સમજણ ન પડતી હોય, અથવા તો કામ કેમ લેવું એમની પાસેથી, ત્યારે છે ને આ પરિસ્થિતિ સર્જાય. બહુ સ્પષ્ટ છે. એમને છે ને એસર્ટ કરતા ના આવડતું હોય, અભણ રાજનેતાઓ છે ને ધારાસભ્યો બન્યા હોય,
12મું ધોરણ પાસ હોય તો પછી એમની પાસેથી તમે કઈ કઈ અપેક્ષા કરો છો? મુશ્કેલી આ છે. તો આ 3 તસવીરમાંથી ચર્ચાએ સૌથી વધારે તસવીર ઇસરોની. આપણે સલામ કરીએ છીએ. યસ, ફ્રાન્સ પણ દિવસ દરમિયાન કવરેજ ચાલશે, પણ આમાંથી પ્રજા માટે શું? તમે કહ્યું કે ટેક્સ ભરવામાંથી, આ મોંઘવારીમાંથી પ્રજા ઊંચી નથી આવતી, અથવા ઊંચું ઉપાડીને સવાલ પણ ક્યાં કરે? પણ એક જવાબદેહી, એક તરફથી જવાબદેહી બને છે, એક તરફ જવાબદારી નાગરિકોની પણ છે. પણ નાગરિકોની આ સમસ્યા છે જે દર વર્ષે અકબંધ છે, એટલે નહીં બદલાય. યસ, હા. યસ. એટલા માટે કે હું ભદોરિયાજીની એ વાત સાથે સંમત છું કે રિસ્પોન્સિબિલિટી તો ફિક્સ કરો કે કોની જવાબદારી છે અને એનો ઈલાજ કરો. માત્ર વાતોના વડા કરવાથી તો કંઈ થવાનું નથી. અને અદાલતોમાં કેસ છે ને એ તારીખ જ ચાલવાના છે, કારણ કે એ તો છે ને પેલા અધિકારીઓ ગોદો મારી દે છે અથવા તો પૂર્તિ કરી દીધી છે અમે એમ કે પછી કોણ એની સામે જવાનું છે. એટલે મુશ્કેલી આ થઈ રહી છે કે મિલીભગત છે બધાની. અને એટલા માટે આ માફિયાઓ જે ધારો કે બિલ્ડરો પણ જે માફિયાગીરી કરી રહ્યા છે, જે નિયમોનું પાલન નથી કરી રહ્યા અથવા તો નિયમો બદલાવી રહ્યા છે. મુશ્કેલી એ છે કે FSI ના નિયમો પણ બદલાઈ રહ્યા છે અથવા તો ગેરકાયદે બાંધકામો થઈ જાય પછી ટોલરેટ કરી દેવામાં આવે છે ઇમ્પેક્ટ ફી ભરીને. ત્યારે પણ આ જ પરિસ્થિતિ થઈ રહી છે. ઓકે, સાચી વાત કહી. કેમ ગતાગમ પડે અમુક સરકારી ભાષાઓમાં ત્યાં તો વિકાસ થઈ ગયો હોય. પણ આ તસવીર, 2 તસવીર ગૌરવ લેવા જેવી છે. બેસ્ટિલ ડે પરેડમાં ભારતનું દમખમ દેખાયું. વડાપ્રધાન શ્રીએ મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી, એને પણ ધ્યાન ખેંચ્યું. ચાંદની સફર, ફરી એક વખત દુનિયાભરની નજર ભારત પર છે. પણ રાજધાની પાણી છે, જ્યાંથી દેશનું સંચાલન ચાલે છે, જ્યાંથી હુકમો થાય છે, જ્યાંથી દેશને આવનાર 25 વર્ષમાં કે 50 વર્ષમાં કયા સ્તર પર લઈ જવું એ સપના દેખાડાય છે. એ જ રાજધાનીના મુખ્ય વિસ્તારો ડૂબમાં છે. અને સિંધુ ખીણની સંસ્કૃતિ ધરાવતું અને ઐતિહાસિક વારસો ધરાવીએ છીએ આપણે. એ વારસો છતાં ડ્રેનેજ સિસ્ટમ, ટાઉન પ્લાનિંગના નામે જે દ્રશ્યો આવી રહ્યા છે તે તમામ દાવાઓ સામે તમાચા સમાન છે. ધન્યવાદ ડોક્ટર હરિદેસાઈ, આલોક ભદોરિયાજી અને તાહેર ટીનવાલાજીનો અવાજ ટેકનિકલી ન જોડાઈ શક્યા કેમ કે એક ઓપિનિયન તેમનો પણ લેવાનો હતો, તેમનો અવાજ અમારા સુધી પહોંચી શકતો ન હતો. માફી ચાહીએ છીએ તાહેરજી, તમારો અવાજ અમારા સુધી નથી પહોંચી રહ્યો. નહીતર એક ઇન્ક્લુઝન એ પણ થાત કે ટાઉન પ્લાનિંગથી લઈને સ્ટ્રક્ચરલ એન્જિનિયરનો જે ઓપિનિયન જે છે એ મૂકવો જરૂરી હતો. ધન્યવાદ તમામ ચર્ચામાં જોડાયા અને માફી ચાહીએ છીએ તાહેરભાઈ. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું.